ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને હેપી ધનતેરસ. અને અહીંયા મારા મમ્મી જો બેસી ગયા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છે? બધાય મજામાં જઈશો. હમણાં તહેવારના દિવસો આવ્યા, દિવાળી નજીક આવી તે અને જો અહીંયા મિશ્રી ખાંડે છે, ગાંગડા સાકર, શાકભાજી ધોઈ નાખ્યું. શુભકામના બધાને. અને જો અહીંયા મારા કલર રેડી થઈ ગયા, પણ હજી મારામાં ભરવાના બાકી છે. કાલે પછી નહોતું તો કાલ નહોતી કરી. દીવા કર્યા હતા કાં, અને દીવા પણ છે ને મારે બનાવવા છે, જે મીણબત્તી ને ઓઇલ નાખીને. પણ હવે આજ બપોર પછી બનાવી નાખીશ. ને બીજું જો અહીંયા તેલ બનાવું છું, જે હેર ઓઇલ બનાવું છું, જેમાં દૂધી ખમણી નાખી છે, પછી મીઠો લીમડો છે, ખસ છે, પછી બીજા બધા છે ને આખું પેક આવે જે દેશી ઓહળિયાનું, ચણોઠી નાખી, એ બધું નાખ્યું. કાળા તલનું તેલ, ટોપરેલ વધારે અને દિવેલ, એ બધાને છે ને એક દિવસ પલાળીને રાખી દીધું. પછી આને છે ને ધીમે તાપે ઉકાળવાનું. તો આને છે ને 1 કલાક જેવું તો થઈ ગયું. હજુ આને 1 કલાક હું ધીમે તાપે ઉકળવા દઈશ. એટલે મસ્ત છે ને હેર તમારું ઓઇલ છે ને બની જશે. જે સફેદ વાળ થઈ ગયા હોય છે, પ્લસમાં વાળ ખરતા હોય છે, એના માટે એકદમ બધા છે ને આમાં દેશી ઓહળિયા છે. તો અત્યારે જો આ હેર ઓઇલ હું બનાવું છું. મારા મમ્મી છે ને એ કામકાજ કરે છે કાં. હવે કામકાજ થઈ જાય ને હું પછી પેલું છે બાકી કલર ને એ બધું વ્યવસ્થિત કરી લઈશ, દીવા બનાવી લઈશ. એ બધું કામકાજ હું પણ પતાવી લઉં હમણાં. ફ્રેન્ડ્સ, તો જો અત્યારે છે ને જે દીવા બનાવવાનું કામકાજ છે, કે જેમાં દીવા લઈ લીધા છે, અને છે ને એમાં આ મીણબત્તી, પછી આપણે જે કેકની જે મીણબત્તી હોય છે ને એ આવી હતી, તો એ પણ છે. આ વર્ષોથી આ પડી. અને થોડુંક અમથું તેલ, એટલે કે જ્યાં આપણે દીવા મૂકીએ ને ત્યાં છે ને તેલવાળું ન થાય. એટલે મીણબત્તી અને થોડુંક અમથું તેલ નાખીને દીવા છે ને આખા ફિલ કરી લઈશ. એટલે મસ્ત દીવા બની જશે. કાલે પણ બનાવ્યા હતા. એ કાલે પવન હતો ને એટલે થોડાક થયા હતા, થોડાક નહોતા થયા. અહીંયા જો રીંગણા પણ શેકાઈ ગયા છે. તો હવે હું આમાં કેન્ડલ લઈ લઉં. ખાલી બસ 3 થી 4 જ કેન્ડલ જે આવે છે ને, આ રીતના આપણે કેન્ડલ જોશે. એટલે એને કલરવાળા કરવા હોય તો કલર તમારે એડ કરવાનો. તો આ રીતના હું કેન્ડલ એડ કરીશ. અને મીણના જે પેલા આવે છે કેજીમાં, એ પણ તમે લઈ શકો. અને આ રીતના રૂની વાઈટું કરીને અને તેલવાળી કરીને રાખી દીધી છે. તો બધા ફિલ કરી લઉં, પછી હું તમને બતાવું. તો જો મેં છે ને કેકની કેન્ડલ અને મોટી કેન્ડલ બંને લઈ લીધી છે. અને થોડુંક અમથું તેલ લીધું છે. મેલ્ટ થઈ જાય એટલે આમાં એડ કરી દઈશું. તો જો અત્યારે બપોરની વાત છે, પછી અત્યારે પાછો બ્લોગ શૂટ કરીએ છીએ. મમ્મી નવરાત નથી થતા ને. અહીંયા જો મસ્ત રોટલા થાય છે. મારી મમ્મી રોટલા બનાવે છે. એના માટે કેળાની સબ્જી છે, જે દેવ દિવાળી સુધી રીંગણ ન ખાતા હોય એટલે અમારા માટે મસ્ત મજાનો ઓળો છે. ઓળો બાજરાના રોટલા ખાવા હોય તો ચાલો. અને અહીંયા એનું શાક બની ગયું છે કાં. અને ઓળો છે, હમણાં ઓળો વઘારી નાખું. અને અહીંયા જો અત્યારે બહુ ટ્રાફિક હતી, બહુ જ માર્કેટમાં કાં. કલાક 1.5 કલાકે છે કાંઈવા. અહીંયા મારા રંગ છે. અહીંયા જો દીવા મેં તમને કીધા હતા ને કે દીવા થઈ ગયા છે. હમણાં પ્રજ્વલિત કરીશ ને ત્યારે પાછું તમને બતાવીશ. મસ્ત પ્રજ્વલિત થાય. તો એટલે દીવા છે ને જો બધા ઠીક થઈ ગયા છે. જો આ ઢોળાય નહીં કે કોઈ ટેન્શન નહીં. જો અને અહીંયા મારી જો રંગોળી પણ રેડી થઈ ગઈ છે. કેવી છે કોમેન્ટ કરજો. એકદમ મારાથી બેસી શકાય ને એટલી ફટાફટ મેં આવી રીતના રંગોળી કરી નાખી છે. કારણ કે જાજી વાર છે ને એવું થાય છે કે બેસાતું નથી, અને એવું છે. તો ચલો હવે હું ઓળો વઘારી નાખું. ઓળો વઘારી લઉં. અને
હાયરે જો મારો બાટલો વયો ગયો. એ ગેસ તો બંધ કરો ઓલો. ભાઈ બાટલો લઈ આય. હાથ ધોઈને બાટલો લેતો હોય. નીચેથી બંધ કરી દો. અને એને તેલ બતાવતી હતી ને તો જો તેલ પણ મસ્ત થઈ ગયું જુઓ. એ ત્યાંથી એ બટન બંધ કરજે. બટન બંધ થશે એનું. મસ્ત થઈ ગયું. તો હવે જોઈએ બંધ છે બટન. તો ચાલો દિવાલ પ્રજ્વલિત કરીને પછી મળીએ. ફ્રેન્ડ્સ જો મસ્ત દીવા થઈ ગયા છે પ્રજ્વલિત. મેં તમને કીધું એ પ્રજ્વલિત કરીને બતાવીશ. એક દીવો બાકી છે અને સામે પણ જો દીવા દેખાય છે ને એ પણ પ્રજ્વલિત કરવાના બાકી છે. તો આજે પવન નથી, કાલે છે ને પવન હતો એટલે થોડું તાછન ઠરી ગયા. અને આને કોઈ ટેન્શન જ નહીં. તો ને કાલ પાછા ખૂટી જાય ને તો કાલ પાછા બનાવી લેવાના. તો ચલો બધા દવાને પ્રજ્વલિત કરી લો. હવે એવા છે ટી લાઇટ કેન્ડલવાળા. ટી લાઇટ કેન્ડલવાળા દીવા જે રેઝિનના બનાવેલા છે મેં. આ જે દીવા છે ને એ મસ્ત દીવા થઈ ગયા છે. આજે છે ધનતેરસના. રંગોળી